હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે શિક્ષણ પરીક્ષાના 320 MCQમાંથી MCQ ક્વેશ્ચન નંબર 76થી ક્વેશ્ચન નંબર 90 સુધીના ઉકેલની ચર્ચા કરવાના છે. આના અગાઉના વિડીયો લેક્ચરમાં આપણા MCQના ક્વેશ્ચન નંબર 1 થી ક્વેશ્ચન નંબર 75 સુધીના જુદા જુદા વિડીયો લેક્ચરમાં ઉકેલની ચર્ચા થઈ ગઈ છે. તો આપણે આજે એ MCQના ક્વેશ્ચન્સ કન્ટિન્યુ કરવાના છે. તો બાળકો ચાલો સૌથી પહેલાં જો ક્વેશ્ચન નંબર 76 શું છે કે H2 + Cl2 gives 2HCl એ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો Cl2ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો T½ એટલે કે અર્ધાયુષ સમય T½ કેટલો થશે? તો બાળકો જોઈ લો, 4 ઓપ્શન અહીંયા શું છે. વિકલ્પ A અડધો થાય, વિકલ્પ B બમણો થાય, વિકલ્પ C 4 ગણો થાય કે વિકલ્પ D બદલાતો નથી. તો આમાં સાચો જવાબ શું આવશે? વિકલ્પ B બમણો થાય. તો કઈ રીતે થાય? તો બાળકો આપણે આનો ઉકેલ જોઈ લઈએ. તો બાળકો અહીં તમારા સમક્ષ ઉકેલ આપેલું છે કે જો Cl2ની સાંદ્રતાને ડબલ કરવામાં આવે એટલે કે 2 ગણું કરવામાં આવે, બમણી કરવામાં આવે તો તેનો અર્ધાયુષ સમય T½ બરાબર Cl2ની સાંદ્રતા શૂન્ય સમય ભાગ્યા 2K ને બદલે શું થશે? નવી અર્ધાયુષ સમય મળશે એટલે કે T½ મળશે. બરાબર, T½ બરાબર શું થશે? તો આપણે આને ડબલ કરી નાખીએ, આનું સાંદ્રતાનો 2 થી ગુણાકાર કરીને બમણો કરી નાખીએ તો અહીંયા શું થશે? સમીકરણમાં આ રીતે થઈ જશે: 2 ગુણ્યા Cl2ની સાંદ્રતા શૂન્ય સમયે ભાગ્યા 2K એટલે 2 ગુણ્યા Cl2ની સાંદ્રતા અહીંયા 2K થી ભાગે એટલે અહીંયા 2 ગણો થઈ ગયો T½ નો અર્ધાયુષ. પ્રારંભિક અર્ધાયુષ સમય જે હતો તેનો બમણો થઈ ગયો છે. જોઈ લો અહીંયા સમીકરણમાં T½ બરાબર 2 T½ થઈ ગયો છે. બરાબર છે. માટે T½ એટલે કે અર્ધાયુષ સમયનો બમણો થાય છે, અર્ધાયુષ સમય બમણો થાય છે. માટે વિકલ્પ B બમણો થાય એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ MCQ જોઈએ. તો બાળકો MCQ ક્વેશ્ચન નંબર 77. એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 4 × 10⁻³ મોલાર પ્રતિ સેકન્ડ છે. 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો જણાવો. વિકલ્પ A છે 4.8 મોલાર, વિકલ્પ B છે 2.4 મોલાર, વિકલ્પ C છે 1.2 મોલાર, વિકલ્પ D છે 0.8 મોલાર. તો ઉકેલ શું છે? એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો એટલે કે R2P જેવો એક પ્રક્રિયા હોય, શૂન્ય ક્રમની પ્રક્રિયા, બરાબર. તો તેના માટે વેગ અચળાંક Kની કિંમત આપેલી છે 4.0 × 10⁻³ મોલાર પ્રતિ સેકન્ડ આપેલ છે. અહીં પ્રક્રિયાનો દર એટલે વેગનો દર, પ્રક્રિયાનો દર વેગનો જે છે, બરાબર, તે શું આવશે? તો -dr/dt બરાબર K × r⁻n. હવે અહીંયા એનની કિંમત આપણે શૂન્ય ક્રમ માટે આપણે શું લઈશું? તો શૂન્ય લઈશું. બરાબર, અહીંયા એનની જગ્યાએ આપણે શૂન્ય ક્રમ માટે શું લઈશું? શૂન્ય લઈશું. માટે બાળકો અહીંયા શું થશે? અહીં dr/dt બરાબર -kr નો શૂન્ય ઘાત, બરાબર, શૂન્યક્રમ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો વેગ. તો dr/dt બરાબર -k ગુણ્યા 1, કારણ કે જો r સાંદ્રતા r જે છે તે શૂન્યને બરાબર નહીં હોય તો સાંદ્રતા rનો ઘાત શૂન્ય આપણે લઈએ તો =1 થાય. બરાબર છે. એટલે dr/dt =-k ગુણ્યા 1 થશે. એટલે આની કિંમત આપણે 1 મૂકી દઈએ. માટે અહીંયા ક્રોસ ગુણાકાર આપણે કરશું, આ ડીટીને આપણે ક્રોસ ગુણાકાર કરી દઈએ તો dr =-k dt થશે. હવે બંને બાજુ સંકલન લેતા શું થશે? ઇન્ટિગ્રેશન ઓફ dr =-k, k સામાન્ય આપણે કાઢીએ એટલે ઇન્ટિગ્રેશન ઓફ dt. બરાબર. તો આનો સંકલન સમીકરણ આપણે શું મળશે? તો RT બરાબર -KT + R0 મળશે. R0 અચળાંક છે. ક્લિયર છે? તો આના પરથી આપણે એમ પણ કહી શકીએ ને, હવે જો ધારો કે આને આ રીતે પણ લખાય ને બાળકો, કે R0 પ્લસમાં આપણે અહીંયા લખી દઈએ અને -KT આ બાજુ લખીએ. માટે RT બરાબર R0 - KT. RT શું છે? તો T સમયે પ્રક્રિયકની સાંદ્રતા. R0 શું છે? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા એટલે શૂન્ય સમયને આપણે પ્રક્રિયા શરૂઆત થવાની પહેલાંની સાંદ્રતા. બરાબર છે. અને -KT શું છે બાળકો? તો વેગ અચળાંક ગુણ્યા T સમય. હવે આ જે વેગ અચળાંક ગુણ્યા T સમય છે ને બાળકો, તે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છે. ક્લિયર છે? આ જે છે ને બાળકો, આ તમને જે દેખાય તે શું છે? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો.
પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો. ક્લિયર બાળકો? આટલું છે ને તે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. માટે 20 મિનિટ બરાબર. હવે બાળકો 20 મિનિટ આપ્યું છે તમને પ્રશ્નમાં કે 20 મિનિટમાં કેટલા થાય એમ, સાંદ્રતા કેટલી થઈ જાય પ્રક્રિયકની. તો 20 હવે 20 મિનિટ બરાબર 20 ગુણ્યા 60 સેકન્ડ સમય પ્રક્રિયા શરૂ થયા પછીની પ્રક્રિયકની સાંદ્રતા. તો પ્રક્રિયકની સાંદ્રતા 20 ગુણ્યા 60 સેકન્ડ બરાબર R0 માઇનસ 4 × 10⁻³ ગુણ્યા, તો આ કે છે ને, કેની જગ્યાએ આપણે લખાય ને, ગુણ્યા ટી. તો ટી બરાબર 20 ગુણ્યા 60 સેકન્ડ બરાબર છે. તો KT આ જે છે તે શું છે, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છે બાળકો. બરાબર. તો હવે આપણે KTની જ કિંમત શોધવાનું છે. આપણે એને શું કીધું કે 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં કેટલો ઘટાડો થાય છે, ખાલી એ જ ગણવાનું છે આપણે. બરાબર છે. જો બાળકો અહીંયા તમને પ્રશ્ન એકવાર બતાવી દઉં ફરીથી કે શૂન્યક્રમે પ્રક્રિયકનો વેગ અચળાંક જો આ હોય તો 20 મિનિટ પછી પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો નોંધવાનો છે. એટલે કે KTની કિંમત શોધવાની છે. બરાબર છે ને બાળકો? તો KT બરાબર બાળકો આ બંનેની કિંમત આપણે મૂકીએ તો 4 × 10⁻³ એટલે કે 4/1000 અને 20 અને 60 ગુણાકારમાં છે, 0 0 કેન્સલ. હવે 4 × 12/10 એટલે કે 4.8 આવશે. માટે વિકલ્પ એ 4.8 એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચલો 78 નંબર ક્વેશ્ચન જોઈ લો. એક પ્રક્રિયા માટે log RT વર્સિસ ટીના આલેખનો ઢાળ -k/2.303 જેટલો હોય તો પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ જણાવો. વિકલ્પ એ છે સમયનો વ્યસ્ત, વિકલ્પ બી છે મોલ ગુણ્યા લીટર સમયનો વ્યસ્ત, વિકલ્પ સી છે મોલનો વ્યસ્ત લીટરનો વ્યસ્ત સમયનો વ્યસ્ત, અને વિકલ્પ ડી છે સમયનો વર્ગ. તો ચાલો ઉકેલ જોઈએ. તો બાળકો જોઈ લો ઉકેલ. જો પ્રક્રિયા માટે log RT વર્સિસ ટીનો આલેખનો ઢાલ -k/2.303 થાય તો પ્રક્રિયાનો ક્રમ પ્રથમ ક્રમ થાય છે. માટે પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ સમયનો વ્યસ્ત થશે, કારણ કે પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગનો દર એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર થાય છે અને ફક્ત સમયના વ્યસ્ત પ્રમાણે આધારિત હોય છે. માટે વિકલ્પ એ સમયનો વ્યસ્ત એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 79 જોઈ લો બાળકો. N2O5નું વિઘટન NO2 અને O2માં થાય જો N2O5ની સાંદ્રતા 0.5 મોલારથી ઘટીને 0.1 મોલાર થાય તો NO2ની સાંદ્રતા કેટલી થાય છે? તો બાળકો વિકલ્પ એ છે 0.4, વિકલ્પ બી છે 0.8, વિકલ્પ સી છે 0.5, વિકલ્પ ડી છે 0.1. તો બાળકો અહીંયા ઉકેલ છે. પ્રક્રિયા N2O5નું વિઘટન NO2 અને O2માં થાય એ માટેનું સંતુલિત સમીકરણ શું આવશે? તો N2O5 વિઘટન આપીને 2NO2 + ½ O2 થશે. પ્રક્રિયાનો વેગનો દરની આપણે વાત કરીએ તો બાળકો પ્રક્રિયાના વેગનો દર જે છે તે -d/dt N2O5ની સાંદ્રતાનો ફેરફાર બરાબર +½ d/dt NO2ની સાંદ્રતાનો વર્ગનો ફેરફાર બરાબર +2 ગુણ્યા d/dt O2ની સાંદ્રતાનો ફેરફાર. તો બાળકો આ રીતે આપણે વ્યક્ત કરી શકીએ પ્રક્રિયાના વેગનો દર. હવે આપણે આ જે છે બરાબર N2O5 અને આની સરખામણી કરી લઈએ આપણે આ બંનેની. એટલે -d/dt ડેલ્ટા N2O5 સાંદ્રતા +½ d/dt ડેલ્ટા NO2 નો વર્ગ. આના માટે આપણે જોઈએ તો આ શું છે બાળકો? આના માટે સૌપ્રથમ આપણે આ જે N2O5 સાંદ્રતા છે તેનો તફાવત શોધવું પડે. એટલે પ્રારંભિક સાંદ્રતા માઇનસ અંતિમ સાંદ્રતા, કેમ કે પ્રક્રિયકમાં સાંદ્રતા ઘટાડો થાય છે. એટલે પ્રારંભિક માઇનસ અંતિમ કરીએ આપણે તો N2O5ની સાંદ્રતાનો ફેરફાર 0.5 મોલાર -0.1 મોલાર થશે, એટલે કે 0.4 મોલાર થશે. -d/dt N2O5ની સાંદ્રતા બરાબર +½ d/dt NO2ની સાંદ્રતાનો સ્ક્વેર. તો બાળકો આની સાંદ્રતા આપણે શોધવાની છે ને, આની સાંદ્રતાનો ફેરફાર જોવાનું છે, એટલે પ્રક્રિયાનો વેગ જોવાનું છે, એ શોધવાનું છે. બરાબર છે. તો અહીંયા શું થશે? ક્રોસ ગુણાકાર આપણે કહી નાખીએ. જો 2 અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો શું થશે? આ થઈ જશે.
બરાબર 2 ગુણ્યા d/dt ઓફ ડેલ્ટા N2O5. તો અહીંયા ડેલ્ટા N2O5 આપણે શું શોધીશું 0.4 બરાબર. તો આ બે ક્રોસમાં ગુણાકાર થશે એટલે 2 ગુણ્યા 0.4 મોલાર એટલે કે 0.8 આવશે. 0.8 મોલાર આવશે. માટે NO2ની સાંદ્રતા 0.8 મોલાર વધે છે. લોકો d/dt એટલે ફેરફાર થાય ને સમય સાથે, તો d/dt છે એટલે કે વધે છે, વધતો ફેરફાર દેખાયો છે અહીંયા બરાબર છે. 0.8 પ્લસમાં આવશે બાળકો, પ્લસમાં છે એટલે કે વધતો ફેરફાર છે બરાબર છે. માટે વિકલ્પ બી જે છે 0.8 મોલાર એ સાચો વિકલ્પ છે. ક્વેશ્ચન નંબર 80 જોઈ લો બાળકો. અહીં આપેલ આલેખ કયા ક્રમની પ્રક્રિયા માટેનો છે? t½ y-અક્ષ પર લઈએ અને x-અક્ષ પર 1/r02 આની સાંદ્રતા શૂન્ય સમયનો સ્ક્વેર બરાબર, એનો વ્યસ્ત આપણે x-અક્ષ પર લઈએ બરાબર. તો આવા આલેખ માટે આ વિકલ્પમાંથી કયા ક્રમના પ્રક્રિયા માટે છે? પ્રથમ ક્રમના પ્રક્રિયા માટે છે કે દ્વિતીય ક્રમ માટે છે કે તૃતીય ક્રમ માટે છે કે શૂન્ય ક્રમ માટે છે? ચાલો ઉકેલ જોઈ લઈએ બાળકો. અહીંયા ઉકેલ છે કે આ જે આલેખ તમને દેખાતો છે જેમાં t½ ને આપણે y-અક્ષ પર લઈએ અને પ્રારંભિક પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાનો વર્ગનો વ્યસ્ત x-અક્ષ પર લઈએ બરાબર. તો એવા આપેલ આલેખ જે છે તે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે થાય છે. માટે વિકલ્પ સી તૃતીય ક્રમ એ સાચો વિકલ્પ છે. 81 નંબર જોઈ લો. પ્રક્રિયાનો વેગ નીચેમાંથી શાના ઉપર આધાર રાખે છે? વિકલ્પ એ પ્રક્રિયકના સક્રિય જથ્થા પર, વિકલ્પ બી પ્રક્રિયકનું દળ, વિકલ્પ સી પ્રક્રિયકનો તુલ્ય દળ, વિકલ્પ ડી નિયમનો તુલ્ય દળ. ઉકેલ જોવો બાળકો કે પ્રક્રિયાનો વેગ જે છે તે પ્રક્રિયાનો વેગ નીચેમાંથી પ્રક્રિયકના સક્રિય જથ્થા પર આધાર રાખે છે. માટે વિકલ્પ એ પ્રક્રિયાના સક્રિય જથ્થા પર એ સાચો વિકલ્પ છે બાળકો. ક્વેશ્ચન નંબર 82 જોઈએ. શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાચું વિધાન જણાવો. વિકલ્પ એ એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં નિપજ બનતી ના હોય, બી 0 કેલ્વિન તાપમાને થતી હોય એવી પ્રક્રિયા, સી પ્રક્રિયા વેગ બરાબર વેગ અચળાંક k હોય તેવી પ્રક્રિયા, ડી પ્રક્રિયાનો વેગ બરાબર 0 હોય તેવી પ્રક્રિયા. તો બાળકો અહીં ઉકેલ છે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સાચો વિધાન શું છે? તો પ્રક્રિયાનો વેગ બરાબર. પ્રક્રિયાનો વેગની વાત કરીએ આપણે તો પ્રક્રિયાનો વેગ એટલે કે dr/dt બરાબર -k ગુણ્યા આરની સાંદ્રતાનો શૂન્ય ઘાત. શૂન્ય ઘાત શા માટે બાળકો? કેમ કે શૂન્યક્રમની પ્રક્રિયા છે એટલે શૂન્ય ઘાત આવે બરાબર. અહીંયા ઘાત કયો આવે? જે પ્રક્રિયાનો ક્રમ હોય બરાબર. તો dr/dt એટલે કે પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતાનો ફેરફાર બરાબર શું થશે? -k ગુણ્યા આરની સાંદ્રતાનો શૂન્ય ઘાત. હવે આની સાંદ્રતા જો શૂન્ય નહીં હોય બરાબર તો આની સાંદ્રતાનો શૂન્ય ઘાતની કિંમત 1 આવશે. એટલે બાળકો આ r0 જે છે તેની જગ્યાએ આપણાથી 1 મુકાય. માટે dr/dt બરાબર -k થશે. -k ગુણ્યા 1 બરાબર -k થશે બરાબર. માટે વિકલ્પ સી જે છે પ્રક્રિયાનો વેગ બરાબર વેગ અચળાંક k હોય તેવી પ્રક્રિયા છે. એટલે બાળકો વિકલ્પ સી આવશે. માટે બાળકો સી આવશે. પ્રક્રિયાનો વેગ બરાબર વેગ અચળાંક k હોય છે તેવી પ્રક્રિયા એ સાચો જવાબ આવશે શૂન્યક્રમની પ્રક્રિયા માટે. હવે ક્વેશ્ચન નંબર 83. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? વિકલ્પ એ પ્રક્રિયાનો ક્રમ 0 હોય, બી આનિકતા 0 હોય, સી પ્રક્રિયાક્રમ 1 હોય, ડી અત્રે આપેલ નથી. તો ઉકેલ શું છે? પ્રાથમિક પ્રક્રિયા માટે પ્રક્રિયાક્રમ 1 હોય છે. માટે સી પ્રક્રિયાક્રમ 1 હોય એ સાચો વિકલ્પ છે. ક્વેશ્ચન નંબર 84 જોઈ લઈએ બાળકો. જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક સમાન હોય તો તે પ્રક્રિયાનો ક્રમ શું હશે? વિકલ્પ એ 0, વિકલ્પ બી 1, વિકલ્પ સી 2, વિકલ્પ ડી 3. ચાલો ઉકેલ જોઈએ. તો બાળકો અહીંયા જોઈ લો. જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક સમાન હોય તો પ્રક્રિયાનો ક્રમ 0 હોય છે. કારણ કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી મુક્ત કે સ્વતંત્ર હોય છે. એટલે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર બરાબર કે પ્રક્રિયાનો વેગનો દર બરાબર શું થશે? -k
ગુણ્યા r⁻0, જ્યાં 0 જે છે તે પ્રક્રિયાનો ક્રમ છે, એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે આ સમીકરણ, બરાબર. હવે આરની સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા જો શૂન્ય ના હોય એમ્પ્લાય શું કરે કે પ્રક્રિયકની સાંદ્રતાનો શૂન્ય ઘાત બરાબર 1 આવે, માઇનસ માટે dr/dt = -k થશે, પ્રક્રિયાનો ક્રમ બરાબર 0 થશે, માટે વિકલ્પ એ શૂન્ય એ સાચો વિકલ્પ છે. ક્વેશ્ચન નંબર 85 જોઈ લો. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 0.5 મોલાર હોય તો પ્રક્રિયાનો વેગ 1.5 × 10⁻² મોલ પ્રતિ લિટર મળે છે. તો પ્રક્રિયાનો વેગનો અચળાંક ગણો. તો બરાબર અહીંયા તમારો ઓપ્શન બી જે છે ને તે ખોટો આપ્યો છે, 3.0 × 10⁻² આવશે. ચાલો આનો ઉકેલ જોઈ લઈએ. તો બરાબર તમે જાણશો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઉકેલ છે અહીંયા 85 ક્વેશ્ચન માટે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે R2P માટે પ્રક્રિયકની સાંદ્રતા R બરાબર 0.5 મોલાર આપેલ છે અને પ્રક્રિયાનો વેગ dr/dt = 1.5 × 10⁻² આપેલ છે. -dr/dt = +kr. વેગ અચળાંક k માટે k બરાબર -dr/dt છેદમાં r, માટે k બરાબર 1.5 ગુણ્યા 10⁻² ઘાત ભાગ્યા 0.5, માટે વેગ અચળાંક k બરાબર શું થશે 3.0 × 10⁻² થશે, માટે વિકલ્પ બી 3.0 × 10⁻² એ સાચો વિકલ્પ છે. બરાબર તમને પ્રશ્નમાં વિકલ્પ બી બદલવાનો છે, 3.0 × 10⁻² આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 86 જોઈ લઈએ આપણે બાળકો. કોઈ એક પ્રક્રિયામાં પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના અર્ધ પ્રક્રિયા સમય પર અસર થતી નથી. તે પ્રક્રિયાનો ક્રમ જણાવો. વિકલ્પ એ શૂન્ય, વિકલ્પ બી પ્રથમ, વિકલ્પ સી દ્વિતીય, વિકલ્પ ડી ક્રમની. ઉકેલ જોઈ લો. આપણને એ ખબર છે કે જો પ્રક્રિયાનો અર્ધાયુષ સમય t½ બાબતમાં પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે t½ કિંમત t½ બરાબર 0.693 ભાગ્યા k સૂત્ર પ્રમાણે પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા પર આધારિત નથી, અને તેથી પ્રક્રિયકની સાંદ્રતા પર કોઈ પણ ફેરફાર થાય તો તેનાથી પ્રક્રિયાની અર્ધાયુષ સમય t½ જે છે તેની કિંમત પર કોઈ જ અસર થતી નથી. માટે આ ચર્ચા ઉપરથી આ સ્પષ્ટ થાય છે કે પ્રક્રિયાનો ક્રમ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, માટે વિકલ્પ બી પ્રથમ એ સાચો વિકલ્પ છે. ક્વેશ્ચન નંબર 87 જોઈ લો બાળકો. પ્રક્રિયક આરની સાંદ્રતા વર્સિસ ટીના આલેખના ઢાળનું ઋણ મૂલ્ય શું સૂચવે છે? વિકલ્પ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા, વિકલ્પ બી ત્વરિત વેગ, વિકલ્પ સી શૂન્ય ક્રમની પ્રક્રિયા, વિકલ્પ ડી n ક્રમની પ્રક્રિયા. તો ચાલો ઉકેલ જોઈએ. તો બાળકો ઉકેલ જોઈ લો. પ્રક્રિયકની સાંદ્રતા r વર્સિસ સમય ટીના આલેખના ઢાળનું ઋણ મૂલ્ય -k સૂચવે છે કે પ્રક્રિયા એ શૂન્ય ક્રમની છે, જેમાં આલેખ પ્રક્રિયાની સમય વધતા પ્રક્રિયકની સાંદ્રતાના ઘટાડો દર્શાવે છે. માટે વિકલ્પ સી શૂન્ય ક્રમની પ્રક્રિયા એ સાચો વિકલ્પ છે. હવે જો ક્વેશ્ચન નંબર 88 જોઈ લો બાળકો. અધિશોષણ ક્રિયામાં સંતુલન સમયે કઈ પરિસ્થિતિ જોવા મળે છે? ΔH > 0, ΔH = T∆S, ΔH < T∆S, ΔH < T∆S. તો બાળકો ક્વેશ્ચન નંબર 88નો ઉકેલ જોઈ લો કે અધિશોષણ ક્રિયામાં સંતુલન સમયે મુક્ત ઉર્જા ફેરફાર ΔGની કિંમત શૂન્ય થાય છે. વળી ΔHનું સૂત્ર શું છે? ΔH - T∆S થાય છે. માટે સંતુલને અધિશોષણ ક્રિયા માટે આપણે ΔGનો જે કિંમત છે, ΔGનો જે સૂત્ર છે ΔH - T∆S બરાબર, તે મૂકી દઈએ તો ΔGની જગ્યાએ આપણે ΔH - T∆S મૂકીએ = શૂન્ય થાય. માટે ΔH બરાબર T∆S થાય છે. માટે વિકલ્પ બી ΔH બરાબર T∆S એ સાચો વિકલ્પ છે. ક્વેશ્ચન નંબર 89 જોઈએ. ક્વેશ્ચન નંબર 89 જોઈ લો. નીચેના પૈકી શેમાં અંતરપૃષ્ઠ જોવા મળતું નથી? વિકલ્પ એ ઘન પ્રવાહી, વિકલ્પ બી વાયુ, વિકલ્પ સી પ્રવાહી વાયુ, વિકલ્પ ડી પ્રવાહી. તો બાળકો ઉકેલ જોઈ લો. અંતરપૃષ્ઠ વાયુ પ્રકારના મિશ્રણમાં જોવા મળતી નથી, માટે વિકલ્પ બી વાયુ એ સાચો વિકલ્પ છે. હવે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ બાળકો આપણે. ક્વેશ્ચન નંબર 90, લાસ્ટ ક્વેશ્ચન આજના વિડીયો લેક્ચરમાં. શોષણ શું સૂચવે છે?
વિકલ્પ એ અધિશોષણ અને અવશોષણ બંને, વિકલ્પ બી અવશોષણ, વિકલ્પ સી અધિશોષણ, વિકલ્પ ડી અવશોષણ. ચાલો ઉકેલ જોઈ લઈએ આનો. તો આપણે ઉકેલ જોઈ લો. ક્વેશ્ચન નંબર 19 નો ઉકેલ: શોષણ દરમિયાન અધિશોષણની સાથે સાથે અવશોષણની ઘટના પણ થાય છે, માટે શોષણ બરાબર અધિશોષણ પ્લસ અવશોષણ બંને થાય છે, માટે વિકલ્પ એ અધિશોષણ અને અવશોષણ બંને એ સાચો વિકલ્પ છે. તો બાળકો આજના વિડીયો લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 76થી લઈને ક્વેશ્ચન નંબર 90 MCQના ઉકેલ જોઈ ચૂક્યા છીએ. તો બાળકો આજના વિડીયો લેક્ચરમાં તમે ઉકેલ જોઈને લખીને પ્રેક્ટિસ કરજો, અને કંઈ પણ તમને ડાઉટ હોય, એ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.